ભારતમાં ચોમાસાની ગતિવિધિ છેલ્લા કેટલા દિવસોથી ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટી છે, તો બીજી તરફ પૂર્વ ભારતમાં ખાસ કરીને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. 20 જુલાઈથી ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુમાન મુજબ છેલ્લા 3 થી 4 દિવસથી પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું નબળું પડ્યું છે, તો કે 20 જુલાઈથી ચોમાસું ફરી સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ બાંગ્લાદેશ અને પૂર્વ ભારત ઉપર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. તેની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી દિવસોમાં ચોમાસાને ફરી વેગ મળી શકે છે. જો આ સિસ્ટમ અનુકૂળ રીતે આગળ વધશે તો ગુજરાત સહિત પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે. અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદથી વિનાશ કર્યો છે. અરુણાચલ પ્રદેશમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 57,000 લોકોને અસરગ્રસ્ત બન્યા છે. સૌથી વધુ અસર કુરુકુમે જિલ્લામાં જોવા મળી છે. કુમે નદીમાં આવેલા ભારે પૂરના કારણે પુરી અને દામિની રોડ પર મહત્વનો પુલ તૂટી પડ્યો છે. તેના કારણે અનેક ગામોમાં સંપર્ક તૂટી ગયા છે. પક્કી કેસાંગ, પશ્ચિમ કામેંગ અને પાપુર પારે જિલ્લામાં પણ અનેક સ્થળે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. નેશનલ હાઈવે 13 અને પાટીન અને કિમીન રોડ બંધ થતાં વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે. ચર્ચ, શાળા, પુલો અને અન્ય જાહેર સંપત્તિને પણ ભારે નુકસાન થયું છે. 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 6 થી 7 દિવસ દરમિયાન ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હરિયાણામાં યમુના અને માર્કંડા નદીમાં પાણીનું સ્તર વધતા અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દિલ્હીમાં પણ યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ વરસાદમાં થોડો વિરામ જોવા મળી રહ્યો છે, પરંતુ હવામાન વિભાગ અનુમાન મુજબ 20 જુલાઈ બાદ ચોમાસું ફરી સક્રિય બની શકે છે. જો નવી હવામાન પ્રણાલી વધુ મજબૂત બનશે તો રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી સારો વરસાદ નોંધાઈ શકે છે. નોંધ હવામાનની સ્થિતિ સતત બદલાતી રહે છે, તેથી ભારતીય હવામાન વિભાગ IMD તથા સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી નવનીત આગાહીઓ અને સૂચનાઓ પર સતત નજર રાખો.